તમે શું કહેતા હતા કેટલાક ભીંડા ઊંચા થઈ જાય? આટલા થાય ત્યાં સુધી લાગે એમ એવું કે? થોડા મેં તમે ક્યાં જોયા આવા ઊંચા ભીંડા? ઊંચા તો નહીં પણ મેં કોઈના ખેતરમાં જોયા કે તમે એમ? નહીં આ ભાઈના ખેતરમાં જોયા કે નહીં તમે? અને આ પ્રશાંતભાઈના ખેતરમાં છે જ નહીં. કેટલાક ઊંચા? એને તો આને આટલા તો છે. અચ્છા, તો તમે શું કીધું કે આ ભીંડા આટલા મારે ઊંચા થઈ જાય થાય. તો પાસે એમ લાગે ને તમે પાછા આવજો. હા. જોવા અચ્છા, તો પછી તોડવાનું કેવી રીતના? એ તો એમ કરીને તોડવા પડે. વાંકા વારીને શું તોડવા પડે? વાંકાવાળીને તોડવા પડે. પહેલા આપણે વાંકા વળીને તોડવા પડતું હતું, પણ હવે આ બાયોફિટ વાપરીને ભીંડાને વાંકા ભરવા પડે. એમ ફરક આવી ગયો કહેવાય. બરાબર ને? હા શું કહેવા માંગો તમે? એવું જ ને હા. કે નાનલા ભીંડા હોય તો આપણે વાંકા ભરવા પડે, અને ભીંડા જો મોટા થઈ જાય તો ભીંડાના વાંકા ભરવા પડે. બરાબર ને? નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ભીંડાના ખેતરમાં ઊભેલા છીએ. આપણી સાથે છે એક ખેડૂત મિત્ર. તો એમણે નેટસફ કંપનીની આ બાયોફિટ પ્રોડક્ટ વાપરી છે, જેમાં સ્ટીમરીચ અને આ બાયો 99. તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે આ વસ્તુ મતલબ નેટસફ કંપની જે બાયોફિટ પ્રોડક્ટ છે વાપરીને એમને શું ફાયદા થયા. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? ભરતભાઈ ગુલાબભાઈ. અને તમારું ગામ? ઉનાઈ ચરવી એટલે તાલુકો વાસ્તા અને જિલ્લો નવસારી. તમે ભીંડાની ખેતી કેટલા વર્ષથી કરો છો? આમ તો મેં 10 વર્ષથી કરું. 10 વર્ષ થઈ ગયા? 10 વર્ષ થઈ ગયા. બરાબર. તો આ વર્ષે આ બિયારણ કયું? આ તો રિયા છે. રિયા. હા. ઓકે. તો મતલબ કેટલા કિલો કે કેટલું ગ્રામ છે અહીંયા રોપાણ? અહીંયા 1 કિલો ને 100 ગ્રામ છે. 1 કિલો ને 100 ગ્રામ રોપેલું છે તમે? બરાબર ને? હા. છોડ કેટલા મહિના જેવા થઈ ગયા છે રોપેલા ને અંદાજે? 3 મહિના થઈ ગયા. અચ્છા. અને તોડવાનું ચાલુ કર્યું ને કેટલા દિવસ થયા? કેટલી તોડ થઈ ગઈ? તોડવાની તો 25 તોડ તો થઈ ગઈ. 25 તોડ થઈ ગઈ. ગણતરી નહીં રાખી પણ એટલી તો ખરી એમ? હા, એટલી ખરી. બરાબર. કે ગણી રાખેલી છે 25 થઈ ગયા એમ? નહીં. હા. તો મને એ જણાવો કે તમે દર વર્ષે જે ખેતી કરતા અને આ વર્ષે ખેતી કરી, એમાં તમે આ વર્ષે દવા બાયોફિટ જે નેટસફ કંપનીની છે એ વાપરી, બતાવો છો. બરાબર ને? આજ ને? હા. આ છોડ નાના હતા ત્યારથી વાપરી કે છોડ મોટા થઈ ગયા પછી વાપરવાનું ચાલુ કર્યું? મોટા થઈ ગયા પછી ડોળકા પડ્યા ને. ડોળકા પડ્યા પછી મતલબ ફૂલ આવવાના ચાલુ થયા પછીથી તમે વાપરવાની ચાલુ કરી? બરાબર ને? કેટલા દિવસના અંતરે તમે છંટકાવ કરો છો? પહેલા 5 દિવસ પછી સાઈટી. હા. હમણાં તો અઠવાડિયે સાટું તો સારું ઉત્પાદન ને. બરાબર. એટલે અઠવાડિયે તમે છાંટો? હા. બરાબર ને? હા. તો મને એ જણાવો કે પહેલાં જે તમે ખેતી કરતા ભીંડાની અને આ જ્યારે છાંટ્યું ને હવે જે અત્યારે તમારી ભીંડાની ખેતી છે, એમાં તમને શું તફાવત દેખાય? હમણાં સારું તફાવત એટલે તો અગાડી કંઈ નહીં, તો હમણાં સારું એમ એનાથી ફાયદો સારો મળે એમ. હવે તમે 1 કિલો ને 100 ગ્રામ તમે બિયારણ રોપેલું છે, બરાબર? અત્યારે કેટલું ઉત્પાદન આવે? આ 25 તોડ થઈ ગઈ તો કેટલાથી શરૂઆત થયેલી ને અત્યારે કેટલું આવે એમ? એમ તો 95 સુધીનું હતું. 95 કિલો 90 કિલો સુધી ગયું એમ? અને અત્યારે હાલમાં કેટલું આવે? હમણાં 85 તો પાકું જ. 85 પાકું જ? એટલે થોડું ઘણું ઉપર નીચે થાય પણ અત્યારે 85 છે. હા છે. બરાબર. હવે માનો કે આ દવા નહીં વાપરતે બાયોફિટ, તો શું થશે? તો કેટલું આવતે? એટલું નહીં થાય. તો કેટલું થાય? તો 60 જાય કે એટલા હો નહીં જાય. અચ્છા, એટલા હો નહીં જાય. ઉત્પાદન વધવાનું કારણ શું દેખાય તમને? આ ટીમરેચ વાપરીને એનાથી જ ફાયદો થાય એમ. હા. હવે એ વાપરી એટલે તમારા છોડમાં શું તમને ફાયદો શું દેખાય? છોડ તો લીલાછમ જ રહે એમ. ને એમ તેમ થાય નહીં એમ. અચ્છા. બીજો શું ફાયદો દેખાય? લાગ બી વધે એનાથી એમ. લાગ વધે? હા. ફૂટમાં કેવું છે? ફૂટમાં નીચે ફૂટ હવે નીચે ચાલુ થઈ જવાના એટલે એના કરતા વધે એમ. બરાબર છે. એટલે કે ભીંડાનો છોડ નીચેથી ચાલુ થાય ને ઉપર આવીને પૂરો થઈ જાય તેવું નથી થવાનું? હા, તેવું નહીં. નવી ફૂટ આવવાના કારણે લાંબા સમય સુધી આપણને ઉત્પાદન મળતું રહેશે. બરાબર ને? હા. બીજું તો ક્વોલિટીમાં કેવું છે? ક્વોલિટી તો સારી. અચ્છા.
તો તમે મતલબ ઘણા લોકો કેવું હોય કે મોટા ભીંડા થાય ને પછી આપે, તમે કેવી રીતના આપો? મેં તો આટલી કલીમાં જ તોડું, નાના જ. અચ્છા, નાના નાના જ હા, તોડો? ઝીણા. ઝીણા, હા, બરાબર. એના કરતાં ઉત્પાદન હજુ વધી જાય, મોટા કર નાખો હા, તો તેનો ભાવ શું આપે, એટલે નાના જ મેં તોડું એમ. અચ્છા, મોટા જો કરે તો કેટલા જેવું વજન થઈ જાય? એ તો 120 કિલો પાસે નીકળી જાય. બરાબર. જે અત્યારે 85 થી 90 જે હા. ચાલતું છે હા, એની જગ્યાએ 120 કિલો થઈ શકે હા, થઈ શકે. જો મોટા કરે તો. મોટા કરે. પણ તમે નાના જ તોડી નાખો છો, ઝીણા જ મેં તોડું. ઝીણા જ તોડો તમે. હા, તો આ જે દવા છે એની માહિતી આપી કોણે, પહેલા તો મને એ વાત કરો. આ દવાની માહિતી તમને ક્યાંથી મળી? હા, પ્રશાંતભાઈ આપી મને. આજે અહીંયા ઉભેલા છે એ, હા, આ પ્રશાંતભાઈને મારફતે માહિતી મળી. તો પ્રશાંતભાઈ, સર, પહેલાં તો તમે જણાવો કે આ ખેડૂત જોડે તમારો શું મતલબ સંબંધ છે? મારા કાકા થાય. તમારા કાકા થાય? અચ્છા, તો કેવી રીતના એને વાપરવાનું ચાલુ કર્યું? તો ગયા વર્ષે ભીંડા બનાવ્યા હતા, તે સમયે મેં એમને મારામાંથી એમને યુઝ કરવા માટે આપતો હતો. અચ્છા. તો એનાથી એમને સારું લાગ્યું ગયા વર્ષે. તો પછી આ વખતે તે પહેલાં જ કીધું કે મને આ દવા લાવી જ આપજો. બરાબર છે. એમણે દવા પોતે લીધી પણ છે ને 4-5 ખેડૂતોને અપાવી પણ છે. ઓકે, એટલે ગયા વર્ષે તમે જે વાપરતા હતા એમાંથી એમને આપી, એટલે ગયા વર્ષે વાપરીને એમને થોડોક વિશ્વાસ આવી ગયો કે આ વસ્તુ સારી છે એમ. સારી છે. એટલે એના કારણે આ વર્ષે એને શરૂઆતથી ચાલુ કરી નાખી. ચાલુ કરી નાખી. બરાબર છે. અને એમણે બીજાને પણ ભલામણ કરી. ખેડૂતોને પણ ભલામણ કરી. ઓકે, તો બીજા ખેડૂત મિત્રો જો આ બાયોફિટ લેવા માટે સંપર્ક કરવા માંગતા હોય તો કરી શકે. એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો. મારો મોબાઈલ નંબર છે 87 87 58 58 66 66 90 90 10. 10. ઓકે. અને આજે એમ કહેવાય કે ઘણા બધા ખેડૂત મનમાં શંકા રાખે કે આ દવા કેવી કશે એમ, બરાબર ને? તેવી શંકા રાખવા જેવી ખરી કે નહીં. દવા સારી છે કે ખરાબ? હારી છે. તમે ગયા વર્ષે વાપરેલી હા, ત્યારે તમને એટલો વિશ્વાસ નહીં ઉતો હે? નહીં કઈ એમ હો, મેં તો કઈ નહીં, આપણે વાપરવામાં કઈ નહીં. અચ્છા. હા, હવે આ વખતે તમે આ દવા વાપરી તો બીજી દવા બધી વાપરવાની કાંઈ જરૂર પડી ખરી કે? ઓછી. મેં તે કોઈ વાર ઈયળ પડે, મચ્છર પડે તો જ, નહીં તો બખાસ વાપરું જ નહીં. હા, એવું છે. હા, વાપરવાની જરૂર જ નહીં પડી એમ. નહીં પડે. પણ આ જો નહીં વાપરતે તો આટલા ઊંચા સોડિયા થાય નહીં એમ. એવું કે? હા, તો આમ કેટલાક થાય છોડ્યા? સોડિયા આમ તો આટલા વર્ષે આટલા થાય, અમુક વર્ષે. અચ્છા. નહીં તો બહુ ઊંચા થાય નહીં એમ. નહીં થાય. હમ. તો આ વખતે તો આમ ઊંચા થઈ ગયા. જવો ને તમે તે બાજુ જાઓ ને એટલે તમને અમને થોડીક આઈડિયા આવે કેટલાક ઊંચા થઈ ગયા છે. જો આ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આ ખેડૂત મિત્ર જાય છે અને અહીંયા તો હવે માથાના નજીક સુધી આવી ગયા ને. બસ આટલા સુધી આવી ગયા છે. કંઈ નહીં, આવી જાઓ. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે એમનું જ કહેવાનું છે કે જે ઘૂંટણ સુધી ભીંડા આવતા હતા એ જ ભીંડાની હાઈટ આજે ખભા સુધી આવી ગઈ અને અમુક તો માથા સુધી પહોંચી ગયા છે. તો ઘણા બધા ખેડૂત મિત્રો આજે આ વિડીયો જોશે અને મનમાં પ્રશ્ન હોય કે વાપરવું જોઈએ કે નહીં વાપરવું જોઈએ, એમને શું કહેવું છે તમારે? વાપરવું જોઈએ કે નહીં? વાપરવું જોઈએ. વાપરવું જોઈએ ને? હા, યાર કઈ નહીં, 1500 રૂપિયાનું હું. બરાબર. કેટલા પંપ, 30 પંપ તો બને. અચ્છા. શું લેવાનું? બરાબર. બીજી દવા લાવે તો મોઘી 300, 350, 400 રૂપિયા એવી જ દવા આવે. બરાબર. તો દવા જ્યાં સુધી વાપરીને ત્યાં સુધી ખબર નહીં પડે? હા, નહીં ખબર પડે. વાપરવા પડે પહેલા તો. વાપરવા પડે. બરાબર છે. હમણાં એક ભાઈને મેં આપેલી છે, તે મને કહે હા. એને પ્રસન્ન પાસે અપાવી રીતે કહે હો, હમણાં રિઝલ્ટ કેવું છે તો હમણાં કહે મને. બરાબર. હમણાં ચાલુ થયા તેને. હા, શું પ્રશાંતભાઈ તમે કંઈક બોલતા હતા? એટલે આ પ્રોડક્ટની વાત કરું તો કદાચ એક ખેડૂતને એક સિઝન પણ નીકળી જાય એક બોટલમાં. હા, બરાબર છે. કારણ કે અઠવાડિયામાં એક જ વાર છંટકાવ કરવાનો. હા, બરાબર છે. ના, ઓકે, તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.